ઉદાહરણ 2.1 નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. એ 1 ડિગ્રી, બી 1 મિનિટ, મિનિટ ઓફ આર્ક અથવા આર્ક મિનિટ, સી 1 સેકન્ડ, સેકન્ડ ઓફ આર્ક અથવા આર્ક ઓફ સેકન્ડ. 360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયન, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ તથા 1 મિનિટ બરાબર 60 સેકન્ડનો ઉપયોગ કરો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણને આપ્યું છે 360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયન. તો અહીંયા લખાશે 360 ઇન્ટુ 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ રેડિયન. માટે 1 ડિગ્રી બરાબર 2 પાઈ ભાગ્યા 360 રેડિયન. ચલો પાઈની કિંમત મૂકતા 3.14 2 ગુણ્યા 3.14 ભાગ્યા 360. ચલો 2 અને 360 180 દુ 360. તો હવે 3.14 ભાગ્યા 180. કેલ્ક્યુલેટરમાં 3.14 ભાગ્યા 180 કરતાં આપણને જવાબ મળે છે 0.01744. તો અહીંયા લખી શકાય 1 ડિગ્રી બરાબર 1.744 ગુણ્યા 10⁻² રેડિયન. બરાબર આપણને મળી ગયું. ચલો હવે બીજું જોઈએ. ચલો બીજામાં શું આપ્યું છે? 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. બરાબર હવે આપણે મિનિટને રેડિયનમાં ફેરવવાનું છે. તો અહીં લખાશે 60 મિનિટ બરાબર 1 ડિગ્રી બરાબર 1.744 ગુણ્યા 10⁻² રેડિયન. માટે 60 ગુણ્યા 1 મિનિટ બરાબર 1.744 ગુણ્યા 10⁻² રેડિયન. માટે 1 મિનિટ બરાબર 1.744 ભાગ્યા 60 ગુણ્યા 10⁻² રેડિયન. 1.744 ભાગ્યા 60 બરાબર લખી શકાશે 0.02908 ઇન્ટુ 10⁻² બરાબર 1 મિનિટ બરાબર 2.908 ગુણ્યા 10⁻⁴ રેડિયન. ચલો હવે ત્રીજું જોઈએ. તો અહીંયા આપણને આપ્યું છે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. એ લખાશે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ બરાબર 2.908 ગુણ્યા 10⁻⁴ રેડિયન. માટે 60 ગુણ્યા 1 સેકન્ડ બરાબર 2.908 ગુણ્યા 10⁻⁴. માટે 1 સેકન્ડ બરાબર 2.908 ગુણ્યા 10⁻⁴ ભાગ્યા 60. 2.908 ભાગ્યા 60 બરાબર લખી શકાશે 0.04847 ઇન્ટુ 10⁻⁴ બરાબર. માટે 1 સેકન્ડ બરાબર 4.847 ગુણ્યા 10⁻⁶ રેડિયન. અને ફરીથી લખતા માટે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. જો આપણને બધું આપેલું હતું કે 360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયનનો ઉપયોગ કરો, પછી 1 ડિગ્રી બરાબર 60 મિનિટનો ઉપયોગ કરો, પછી 1 સેકન્ડ બરાબર 60 સેકન્ડનો 1 સેકન્ડ
1 મિનિટ બરાબર 60 સેકન્ડનો ઉપયોગ કરો. ઉદાહરણ 2.2 એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માગે છે. આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલા એક વસ્તુ ઓને નિહાળે છે. ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સીને નિહાળે છે. વસ્તુ ઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા બીઓ અને એઓ એકરૂપ બને છે, પરંતુ તે નોંધે છે કે સીની સીધી દ્રષ્ટિરેખા મૂળ દ્રષ્ટિરેખાથી થીટા બરાબર 40 ડિગ્રી જેટલી ખસી છે, જ્યાં થીટા બરાબર દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. તો વ્યક્તિના મૂળ સ્થાન એથી મિનારા સીનું અંતર નક્કી કરો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને સૌપ્રથમ મિનારા સીની વાત કરી છે. આ કોઈ મિનારો સી છે, બરાબર. આ મિનારા સીની સામેની બાજુ કોઈ એક વ્યક્તિ એ છે. હવે વ્યક્તિ એ સીને જોવે છે, તો આપણે એસી વચ્ચેનું અંતર મેળવવું છે, બરાબર. પછી બીજી એક કન્ડિશન એવી કે છે એસીની સીધી રેખામાં બહુ જ ઘણે દૂર રહેલી કોઈ એક વસ્તુ ઓને વ્યક્તિ એ નિહાળે છે. પછી એસીને લંબ રૂપે કેટલો ખસે છે? 100 મીટર ખસે છે. અને કયા બિંદુ પાસે જાય છે? બી બિંદુ પાસે જાય છે. બી બિંદુથી મિનારા સીને જુએ છે અને બિંદુ ઓને જુએ છે. તો આ એઓ અને જે બીઓ છે એ અંતર કેવું થાય છે? સરખું થાય છે. હવે બી અને સી એટલે વ્યક્તિ બી બિંદુ ઉપર છે અને મિનારા સીને નિહાળે છે, ત્યારે બનતો ખૂણો અહીંયા થીટા છે, અને થીટા બરાબર આપણને 40 ડિગ્રી આપી દીધેલ છે. તો સી એ શું છે? મિનારો. એ વ્યક્તિનું પ્રારંભિક સ્થાન, બી એ વ્યક્તિનું અંતિમ સ્થાન, ઓ દૂર રહેલી વસ્તુ છે, બરાબર. આપણે શોધવાનું એસી છે, તો આપણે ટેન થીટા સૂત્રનો ઉપયોગ કરીએ. ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે એ બી ભાગ્યા પાસેની બાજુ એટલે એસી, માટે લખાશે એસી બરાબર એ બી ભાગ્યા ટેન થીટા. ચલો એ બી કેટલા છે? 100 મીટર. ટેન થીટા એટલે લખાશે ટેન 40 ડિગ્રી. ચલો ટેન 40 ડિગ્રી આપણે શેમાં જોઈશું? નેચરલ ટેન્જન્ટ્સ, બરાબર. નેચરલ ટેન્જન્ટ્સની અંદર આપણે 40 ડિગ્રી જોઈશું. તો કેટલો મળે છે? 0.8391. તો લખાશે એસી બરાબર 100 ભાગ્યા 0.8391 મીટર બરાબર આપણને જવાબ મળશે 119 મીટર. તો આ વ્યક્તિ એ છે અને આ મિનારો સી છે. તો એથી સીનું અંતર આપણને કેટલું મળે છે? 119 મીટર મળે છે. ઉદાહરણ 2.3 પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. અહીં આપણે જોઈ શકીએ છીએ
ધારો કે આ પૃથ્વી છે. પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ એ અને બી પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. તો પહેલી અવલોકિત દિશા, બીજી અવલોકિત દિશા. તો અહીંયા બનતો ખૂણો કેટલો છે? થીટા. તો આપણને આપ્યું છે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ. બે વ્યાસાંત બિંદુઓ વચ્ચેનું અંતર સ્મોલ બી. એએમ અને બીએમ અંતર સરખું થશે, જેને આપણે ડી ધારી લઈએ. તો ડી આપણે શોધવાનું છે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. એબી બરાબર સ્મોલ બી બરાબર 1.276 ગુણ્યા 10⁷ મીટર આપેલ છે. તો સૌપ્રથમ આપણે ખૂણાને રેડિયનમાં ફેરવીએ. તો થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો લખાશે 60 મિનિટ વત્તા 54 મિનિટ બરાબર 114 મિનિટ. મિનિટને સેકન્ડમાં ફેરવીએ તો લખાશે 114 ગુણ્યા 60 સેકન્ડ. હવે આપણને ખબર છે કે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. માટે થીટા બરાબર 114 ગુણ્યા 60 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. હવે આખાનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળશે 33,174 ગુણ્યા 10⁻6 રેડિયન. ચલો -6 છે, ડાબી બાજુ જઈએ તો ઘાતમાં ઘટાડો થશે. 1 2 3 4 લખાશે 3.3174 ગુણ્યા 10⁻2 રેડિયન. ફક્ત ને ફક્ત 3 અંકો સુધી લખતા તો લખાશે 3.32 ગુણ્યા 10⁻2 રેડિયન. બરાબર. હવે સૂત્રનો ઉપયોગ કરતા ખૂણો બરાબર શું લખાશે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. માટે થીટા ખૂણો ચાપ, ચાપ એટલે AB, ત્રિજ્યા એટલે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, અને એ અંતર એટલે કેપિટલ ડી. AB બરાબર સ્મોલ બી બાય કેપિટલ ડી. માટે કેપિટલ ડી ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર બરાબર બી ભાગ્યા થીટા. ચલો બીની કિંમત કેટલી છે? સ્મોલ બી 1.276 ગુણ્યા 10⁷ મીટર ભાગ્યા થીટા 3.32 ગુણ્યા 10⁻2. 1.276 ભાગ્યા 3.32 બરાબર 0.3843. 10⁻2 છેદમાં છે, છેદમાંથી ક્યાં જશે? અંશમાં જશે, પ્લસ થશે એટલે 7 + 2 9 10⁹. હવે ધન ઘાત છે, બરાબર. જમણી બાજુ 1 એકમ ખસીએ તો ઘાતમાં ઘટાડો થશે, લખાશે 3.843 ગુણ્યા 10⁸ મીટર. પરંતુ જવાબ આપણે 3 અંકો સુધી લખવાનો છે, તો આપણો જવાબ થશે કેપિટલ ડી બરાબર 3.84 ગુણ્યા 10⁸ મીટર. ઉદાહરણ 2.4. સૂર્યનો કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી બરાબર 1.496 ગુણ્યા 10⁻11 મીટર છે. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? તો સૌપ્રથમ આપણે કોણીય વ્યાસની વ્યાખ્યા જોઈએ. કોણીય વ્યાસ આલ્ફા એટલે કે ગ્રહના વ્યાસાંત બિંદુઓ વડે પૃથ્વી પરના કોઈ એક અવલોકન સ્થળે આંતરાંતો ખૂણો. ધારો કે આ કોઈ ગ્રહ એટલે કે સૂર્ય છે અને આ પૃથ્વી છે. તો ગ્રહના વ્યાસાંત બિંદુ એટલે સૂર્યના વ્યાસાંત બિંદુ આપણે એ અને બી લઈ લઈએ.
તો આ AB એ સૂર્યનો વ્યાસ થયો, જેને સ્મોલ બી વડે દર્શાવતા. એથી પૃથ્વી પરના કોઈ બિંદુ પાસે અને બીથી પૃથ્વી પરના કોઈ બિંદુ પાસે જોતા. તો અહીંયા જે ખૂણો બને છે એ ખૂણાને આલ્ફા કહેવાય, ગ્રહનો કોણીય વ્યાસ. હવે આ બિંદુ ઈ છે, તો AE અને BE એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે, જેને આપણે કેપિટલ ડી લઈ લેતા. બરાબર. આપણને આપ્યું છે આલ્ફા બરાબર 1920 સેકન્ડ. હવે આપણને ખબર છે કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય? 4.86 ગુણ્યા 10⁻⁶ રેડિયન થાય. જો આ રીતે ના જવું હોય તો સેકન્ડને મિનિટ, મિનિટને ડિગ્રી અને ડિગ્રીને શેમાં ફેરવવાના? રેડિયનમાં ફેરવી શકાય છે. માટે આલ્ફા બરાબર 1920 ગુણ્યા 4.86 ગુણ્યા 10⁻⁶ રેડિયન. 1920 ગુણ્યા 4.86 બરાબર આપણને મળશે 9331.2 ગુણ્યા 10⁻⁶, જેને ફરીથી લખતા 9.3312 ગુણ્યા 10⁻³ રેડિયન. માઇનસ ઘાત છે, ડાબી બાજુ ગયા એમ ઘાતમાં શું થાય? ઘટાડો થાય છે. હવે જવાબ ફક્ત આપણે 3 અંકો સુધી લખવો છે, તો આપણો જવાબ લખાશે 9.33 ગુણ્યા 10⁻³ રેડિયન. આપણને આલ્ફા મળી ગયું. હવે આપણને કેપિટલ ડી આપેલ છે. કેપિટલ ડી કેટલું છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 ગુણ્યા 10⁻11 મીટર આપેલ છે. હવે ખૂણાની સામાન્ય વ્યાખ્યા, ખૂણો બરાબર શું લખાશે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. માટે આલ્ફા બરાબર ચાપ, ચાપ એટલે AB, ત્રિજ્યા એટલે કેપિટલ ડી, પરંતુ AB બરાબર સ્મોલ બી. સ્મોલ બી એ શું છે? સૂર્યનો વ્યાસ, ભાગ્યા કેપિટલ ડી, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. માટે સ્મોલ બી એટલે કે સૂર્યનો વ્યાસ બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. આલ્ફાની કિંમત 9.33 ગુણ્યા 10⁻³ કેપિટલ ડી 1.496 ગુણ્યા 10⁻11 મીટર. 9.33 ગુણ્યા 1.496 એટલે 13.95768 ગુણ્યા 10⁸ મીટર. હવે આપણો જે જવાબ છે એ જવાબ 3 અંકો સુધી જ લખવાનો છે. બરાબર. તો જવાબ લખાશે 13.9 ગુણ્યા 10⁸ મીટર. હજુ આને ફરીથી લખતા તો લખી શકાય 1.39 ગુણ્યા 10⁹ મીટર. આ થઈ ગયું સૂર્યનો વ્યાસ. ઉદાહરણ 2.5. જો ન્યુક્લિયસનું પરિમાણ જે 10⁻15 મીટરથી 10⁻14 મીટરના વિસ્તારનું છે, વધારીને એક તીક્ષ્ણ પિનની અણી ના જેટલી કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પિનની અણીનો વિસ્તાર 10⁻5 મીટરથી 10⁻4 મીટર ક્રમનો ધારો. તો અહીંયા આપણને આપ્યું છે ન્યુક્લિયસનું પરિમાણ. કેટલું આપ્યું છે? 10⁻15 મીટરથી 10⁻14 મીટર. પછી પિનનું પરિમાણ આપેલું છે એ આપણને આપ્યું છે 10⁻5 મીટરથી
-4 મીટર. હવે આપણે પરમાણુનું અંદાજિત પરિમાણ શોધવાનું છે. તો આને આપણે 1 કહી દઈએ અને આને આપણે 2 કહી દઈએ. તો પરમાણુનું અંદાજિત પરિમાણ શોધવા માટે આપણે 2 ને 1 વડે ભાગીએ એટલે 10⁻⁵ મીટર ભાગ્યા 10⁻⁻15 મીટર થી 10⁻⁴ મીટર ભાગ્યા 10⁻14 મીટર. તો અહીંયા જવાબ મળશે 10⁻10. આનો મતલબ એવો થયો કે આપણે ન્યુક્લિયસનું પરિમાણ પિનના પરિમાણ જેટલું કરવું હોય તો ન્યુક્લિયસના પરિમાણને એટલે કે 10⁻15 ગુણ્યા 10⁻10 બરાબર 10⁵ મીટર મળશે. તેવી જ રીતે 10⁻14 ઇન્ટુ 10⁻10 બરાબર 10⁻4 મીટર મળશે. જો આ પરમાણુનું પરિમાણ છે એટલે કે ન્યુક્લિયસનું પરિમાણ છે, આ પણ ન્યુક્લિયસનું પરિમાણ છે. આ ન્યુક્લિયસના પરિમાણને 10⁻10 વડે ગુણતા આપણને પિનનું પરિમાણ મળે છે. એટલે કે આપણે માપક્રમ 10⁻10 ગણો કરવો પડે છે. તો હવે આપણે કોઈ પરમાણુ લઈએ અને એ પરમાણુનું પરિમાણ છે 10⁻10 મીટર. આ કોનું પરિમાણ છે? પરમાણુનું પરિમાણ. બરાબર. હવે 10⁻10 ગુણ્યા 10⁻10 બરાબર જવાબ મળશે 1 મીટર. તો 10⁻10 મીટરના પરિમાણવાળા પરમાણુનું પરિમાણ વધારીને 1 મીટરના ક્રમનું કરવું પડે. તો આપણે 1 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરી અને આ એનું કેન્દ્ર થઈ ગયું અને આ આપણને મળે છે 1 મીટર. તો આ 1 મીટર એ કોનું થઈ ગયું? પરમાણુનું પરિમાણ. તો આમાં ન્યુક્લિયસનું પરિમાણ, તો આ જે કેન્દ્ર છે ને બરાબર, એ કેન્દ્ર એ ન્યુક્લિયસનું પરિમાણ થાય છે. ઉદાહરણ 2.6 રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12નો સમય દર્શાવે છે ત્યારે આ 2 ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે. ઘડિયાળ 1, ઘડિયાળ 2, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર, આ અલગ અલગ સમય ઘડિયાળના આધારે. શું તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ 2 પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો? શા માટે? તો જોઈએ. ઘડિયાળ 1, એમાં બધા સમય છે એ 12, 12, 11, 12 ને 12 છે. એના માટેનો આપણે સમય લઈએ 12 કલાક 0 મિનિટ 0 સેકન્ડ. તો પહેલા સમયમાં કેટલો તફાવત મળશે? 5 સેકન્ડમાં. બીજામાં 1 મિનિટ 15 સેકન્ડ એટલે 60 વત્તા 15 એટલે કે 75 સેકન્ડમાં. ચલો, ત્રીજામાં 59 મિનિટ અને 8 સેકન્ડ છે અને આ 12 છે. તો સમય કેવો છે? પાછળ છે. તો કેટલો પાછળ છે? -52 સેકન્ડ. બરાબર. ચલો, ગુરુવારે જોઈએ 1 મિનિટ ને 50. 1 મિનિટ એટલે 60, 60 વત્તા 50 એટલે કે 110 સેકન્ડ. ચલો, શુક્રવારમાં જોઈએ 59 અને 15. તો આનો મતલબ થઈ ગયો -45. હવે 12 છે, 1 મિનિટ
30 સેકન્ડ એટલે કે 90 સેકન્ડ. છેલ્લામાં 1 મિનિટ અને 19 સેકન્ડ એટલે લખાશે 79 સેકન્ડ. તો જો અહીંયા મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 110. અને મિનિમમ વેલ્યુ કેટલી છે? -52. તો અહીંયા સમયના માપક્રમનો વિસ્તાર લખવો હશે તો મેક્સિમમ પ્લસ મિનિમમ એટલે કે સમયના માપક્રમનો વિસ્તાર 110 વત્તા 52 બરાબર 162 સેકન્ડ થાય છે પહેલા માટે. ચલો બીજી ઘડિયાળ માટે જોઈએ. તો અહીંયા આપણે પ્રમાણભૂત સમય છે ને, જો બધામાં 10 છે, 15 અને 14 છે, એટલે પ્રમાણભૂત સમય આપણી જાતે ધરીએ છીએ 10 કલાક 15 મિનિટ 0 સેકન્ડ. તો પહેલાંની અંદર આપણને મળશે 6 સેકન્ડ, બીજાની અંદર આપણને મળશે -1 સેકન્ડ, ત્રીજાની અંદર આપણને મળશે 18 સેકન્ડ, ચોથાની અંદર આપણને મળશે 7 સેકન્ડ. ચલો પાંચમાની અંદર આપણને મળશે -7 સેકન્ડ, છઠ્ઠાની અંદર એટલે શનિવારના દિવસે આપણને મળશે 24 સેકન્ડ અને સાતમામાં આપણને મળશે 11 સેકન્ડ. તો આપણે મેક્સિમમ કેટલી છે? 24 છે. તો આ થઈ ગયું મેક્સિમમ. ચલો મિનિમમ વેલ્યુ એટલે ઓછામાં ઓછું કેટલું છે? 7 છે. આ મિનિમમ વેલ્યુ. તો આ બંનેની વચ્ચે શું હશે? સમયના માપક્રમનો વિસ્તાર એટલે લખાશે મેક્સિમમ વત્તા મિનિમમ. ચલો તો મેક્સિમમ કેટલા મળ્યા? 24. મિનિમમ કેટલા મળ્યા? 7. તો 24 ને 7 કેટલા થશે? 31 સેકન્ડ. તો બીજી ઘડિયાળ માટે સમયના માપક્રમનો વિસ્તાર કેટલો છે? 31 સેકન્ડ. જ્યારે પહેલી ઘડિયાળ માટે સમયના માપક્રમનો વિસ્તાર કેટલો છે? 162 સેકન્ડ. ઘડિયાળ 1 વડે જે સમય મળે છે એ પ્રમાણભૂત સમય એની નજીક છે, પરંતુ સમયના માપક્રમનો વિસ્તાર અહીંયા વધારે છે, જ્યારે અહીંયા સમયના માપક્રમનો વિસ્તાર કેવો છે? ઓછો છે. હવે જે શૂન્ય ત્રુટિ હોય ને એ ચોકસાઈ માટે આપણે દૂર કરી શકીએ છીએ. એટલા માટે ઘડિયાળ 1ની તુલનામાં ઘડિયાળ 2ને પસંદ કરી શકાય છે. ઉદાહરણ 2.7 આપણે સાદા લોલકના દોલનોના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ છે: 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. તો અહીંયા આપણે જોઈએ કે આપણને આવર્તકાળ આપેલ છે. તો આવર્તકાળની સંજ્ઞા શું થાય? ટી થાય. તો પહેલું અવલોકન T1 બરાબર 2.63 સેકન્ડ, બીજું અવલોકન T2 બરાબર 2.56 સેકન્ડ, ત્રીજું અવલોકન T3 બરાબર 2.42 સેકન્ડ, ચોથું અવલોકન T4 બરાબર 2.71 સેકન્ડ, પાંચમું અવલોકન T5 બરાબર 2.80 સેકન્ડ આપેલ છે. હવે આવર્તકાળનું સાચું મૂલ્ય આપેલ નથી, તો આપણે કયું મૂલ્ય લઈશું? સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્યનું સૂત્ર થશે ટી મીન ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 ભાગ્યા 5 બરાબર લખી શકાશે 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80 ભાગ્યા 5. તો આપણને સરવાળો મળશે. સરવાળો થશે 13.12 ભાગ્યા 5 બરાબર 2.624 સેકન્ડમાં મળશે. પરંતુ આપણે કેટલા ડેસિમલ પોઈન્ટ સુધી? 2.
સાર્થક અંકો કેટલા 3 સુધી લખીશું, એટલે 4ને શું કરીશું? અવગણીશું. તો સાચું મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય ટી મીન બરાબર 2.62 સેકન્ડ મળે છે. હવે આના ઉપરથી આપણે વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ શોધીશું. વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ માનાંકમાં ડેલ્ટા T1 બરાબર માનાંકમાં T1 માઇનસ ટી મીન લખાશે. તો T1 ની કિંમત 2.63 ઓછા ટી મીન કેટલા છે? 2.62. તો જવાબ મળશે 0.01. તો ડેલ્ટા T1 પહેલા અવલોકનમાં વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ થઈ ગઈ. તેવી જ રીતે આપણે માનાંકમાં ડેલ્ટા T2 બરાબર માનાંકમાં T2 માઇનસ T1. T2 કેટલા છે? 2.56. ટી મીન કેટલા છે? 2.62. હવે આનું સાદુરૂપ આપીશું એટલે જવાબ મળશે 0.06. બરાબર. હવે એકમ તો કેવું રહેશે? સેકન્ડ જ રહેશે. એટલે અહીંયા સેકન્ડ, અહીંયા પણ સેકન્ડ. તેવી જ રીતે લખી શકાય માનાંકમાં ડેલ્ટા T3 બરાબર T3 માઇનસ ટી મીન. T3 કેટલા છે? 2.42 માઇનસ 2.62 બરાબર 0.20 સેકન્ડ લખી શકાય. ચલો તેવી જ રીતે માનાંકમાં ડેલ્ટા T4 બરાબર T4 એટલે 2.71 માઇનસ 2.62 બરાબર લખી શકાશે 0.09 સેકન્ડ. માનાંકમાં ડેલ્ટા T5 બરાબર માનાંકમાં 2.80 માઇનસ 2.62 બરાબર 0.18 સેકન્ડ. ડેલ્ટા માનાંકમાં ડેલ્ટા T1 માનાંકમાં ડેલ્ટા T2 માનાંકમાં ડેલ્ટા T3 માનાંકમાં ડેલ્ટા T4 માનાંકમાં ડેલ્ટા T5 એ આપણને નિરપેક્ષ ત્રુટિ મળે છે. હવે આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધીશું. તો લખાશે ડેલ્ટા ટી મીન બરાબર માનાંકમાં ડેલ્ટા T1 વત્તા માનાંકમાં ડેલ્ટા T2 વત્તા માનાંકમાં ડેલ્ટા T3 વત્તા માનાંકમાં ડેલ્ટા T4 વત્તા માનાંકમાં ડેલ્ટા T5 ભાગ્યા 5 બરાબર લખી શકાશે 0.01 વત્તા 0.06 વત્તા 0.20 વત્તા 0.09 વત્તા 0.18 ભાગ્યા 5. તો અંશમાં છે એ અંશનો સરવાળો આપણને મળશે એપ્રોક્સિમેટલી 0.54 ભાગ્યા 5. 0.54 ભાગ્યા 5 બરાબર 0.108. પરંતુ દશાંશ ચિહ્ન પછીના બે આંકડા સુધી લખતા 0.11 સેકન્ડ. આ આપણને મળી ગયું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર. આપણને શોધવાનું શું કીધું છે? સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો હવે આપણને જે જવાબ છે એ જવાબ લખવો હોય તો લખાય 2.62 પ્લસ ઓર માઇનસ 0.11 સેકન્ડ. તો આનો મતલબ એવું થયું જે મૂલ્ય મળે છે એ 2.62 પ્લસ 0.11 થી 2.62 માઇનસ 0.11 વચ્ચે હોય છે. તો 2.62 વત્તા 0.11 એટલે લખી શકાશે 2.71 થી લખી શકાશે 2.51 સેકન્ડની વચ્ચે હોય છે. અહીંયા આપણને 0.11 મળે છે. એનો મતલબ પહેલું અંક હશે દશાંશ બતાવશે, બીજો અંક હશે એ શું બતાવે છે? 100મો ભાગ બતાવે છે. પરંતુ આપણે 10મા ભાગ સુધીની ત્રુટિ લેતા આપણને ડેલ્ટા ટી મીન બરાબર 0.1 સેકન્ડ થશે. હવે આપણે શોધવાનું છે સાપેક્ષ ત્રુટિ. તો અહીંયા લખાશે સાપેક્ષ ત્રુટિ
બરાબર ડેલ્ટા ટી મીન સરેરાશ નિરપેક્ષ ત્રુટી ભાગ્યા ટી મીન. તો ડેલ્ટા ટી મીન આપણને કેટલા મળ્યા હતા? 0.1. ટી મીન આપણને કેટલા મળ્યા હતા? 2.62. ચલો, તો સાપેક્ષ ત્રુટી આપણને મળશે 0.03846. હવે આપણે શોધવાની છે પ્રતિશત ત્રુટી. બરાબર, તો પ્રતિશત ત્રુટી બરાબર સાપેક્ષ ત્રુટી 0.03846 ગુણ્યા 100. તો જવાબ મળશે 3.846. આપણે ફક્ત એક અંક સુધી જ લખવાનું છે, તો આપણો જવાબ થશે 4% પ્રતિશત ત્રુટી. કારણ કે આ 8 નીકળી જાય તો એનો આગળનો અંક 1 એકમ વધી જાય, તો જવાબ મળશે 4%. ઉદાહરણ નંબર 2.8. થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે T1 બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ છે. બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટીની ગણતરી કરો. અહીંયા આપણે બંને પદાર્થોના તાપમાનનો તફાવત T' લઈ લઈએ. T' બરાબર T2 માઇનસ T1. ચલો, T2ની કિંમત આપણને આપી છે 50 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ માઇનસ કૌંસમાં T1ની કિંમત 20 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે બેની બાદબાકી કરી રહ્યા છે અને બંનેની બાદબાકીની અંદર આપણે જે નિરપેક્ષ ત્રુટી છે એ નિરપેક્ષ ત્રુટીનો તો શું કરવાનું છે? સરવાળો જ કરવાનો છે. માટે 50 ઓછા 20 એટલે લખાશે 30 ડિગ્રી સેલ્સિયસ ±0.5 વત્તા 0.5 1 ડિગ્રી સેલ્સિયસ. ઉદાહરણ નંબર 2.9. અવરોધ R બરાબર V ભાગ્યા I, જ્યાં V બરાબર 100 ±5 વોલ્ટ અને I બરાબર 10 ±0.2 એમ્પિયર છે. તો આરમાં પ્રતિશત ત્રુટી શોધો. તો અહીંયા આપણને સૂત્ર આપેલું છે અવરોધ R બરાબર V ભાગ્યા I. હવે આ બંનેનો ભાગાકાર છે, માટે ભાગાકારની ત્રુટી ડેલ્ટા R બાય R બરાબર ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I. હવે આરમાં પ્રતિશત ત્રુટી, તો આરમાં પ્રતિશત ત્રુટી લખાશે ડેલ્ટા R બાય R ગુણ્યા 100 બરાબર ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I આખાને ગુણ્યા 100. ચલો, હવે આપણને Vની કિંમત આપી દીધેલી છે. V બરાબર 100 ±5 વોલ્ટ, જેમાં આ 5 એ શું થશે? ડેલ્ટા V થશે. અને V બરાબર આપણે કેટલા લઈશું? 100 લઈશું. એવી જ રીતે I બરાબર 10 ±0.2 એમ્પિયર આપેલ છે. 0.2 છે એના બરાબર આપણે ડેલ્ટા I લઈશું, 10 બરાબર I લઈશું. આ કિંમત આ સૂત્રમાં મૂકતા તો અવરોધમાં પ્રતિશત ત્રુટી બરાબર ડેલ્ટા Vની કિંમત 5 ભાગ્યા 100 વત્તા 0.2 ભાગ્યા 10 આખાને ગુણ્યા 100%. ચલો, 5 ભાગ્યા 100 એટલે લખાશે 0.05 વત્તા 0.2 ભાગ્યા 10 0.02 ગુણ્યા 100%.
0.05 વત્તા 0.02 બરાબર 0.07 ગુણ્યા 100% બરાબર 7%. એટલે અહીંયા આરમાં પ્રતિશત ત્રુટિ 7% છે. ઉદાહરણ 2.10 R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓમ અવરોધ ધરાવતા બે અવરોધોને એ શ્રેણીમાં બી સમાંતરે જોડેલ છે. એ શ્રેણી જોડાણનો તથા બી સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. એ માટે સંબંધ R બરાબર R1 પ્લસ R2 તથા બી માટે 1/R' બરાબર 1/R1 પ્લસ 1/R2 અને ડેલ્ટા R' બરાબર R' ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 ભાગ્યા R1 સ્ક્વેર વત્તા ડેલ્ટા R2 ભાગ્યા R2 સ્ક્વેરનો ઉપયોગ કરો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ આપેલ છે. R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓમ. એ માટે શ્રેણી જોડાણ માટે લખી શકાશે R બરાબર R1 પ્લસ R2 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ પ્લસ 200 પ્લસ ઓર માઇનસ 4 ઓમ. હંડ્રેડ પ્લસ 200 લખાશે 300 પ્લસ ઓર માઇનસ અહીંયા પ્લસ ઓર માઇનસ 3 પ્લસ ઓર માઇનસ 4 ત્રુટિ છે. નિરપેક્ષ ત્રુટિનો શું થાય? સરવાળો થાય એટલે લખાશે 4 વત્તા 3 7 300 પ્લસ ઓર માઇનસ 7 ઓમ. આ આપણને શ્રેણી જોડાણ માટે મળે છે. હવે આપણે જોઈએ બી સમાંતર જોડાણ માટે 1/R' બરાબર 1/R1 વત્તા 1/R2. ચોકડી ગુણાકાર લેતા R1 પ્લસ R2 બાય R1 ઇન્ટુ R2 ઇઝ ઇક્વલ ટુ 1/R'. હવે વ્યસ્ત લેતા માટે R' ઇઝ ઇક્વલ ટુ R1 R2 ડિવાઈડ બાય R1 પ્લસ R2. ચલો R1ની કિંમત હવે અહીંયાથી કેટલી લેવાની? 100. R2ની કિંમત 200 ભાગ્યા 100 વત્તા 200 બરાબર લખી શકાશે 2 પછી 0 0 0 0 એટલે કે 20,000 ભાગ્યા 300 0 0 0 0 કેન્સલ બરાબર 200 ભાગ્યા 3 માટે R' ઇઝ ઇક્વલ ટુ 66.666 ઓમ. હવે આને 3 સાર્થક અંકો સુધી લખતા માટે R' બરાબર 66.7 ઓમ. હવે આપણને સૂત્ર આપ્યું છે ડેલ્ટા R' તો એ સૂત્રનો ઉપયોગ કરતા ડેલ્ટા R' સ્ક્વેર છેદમાં છે આખી બાજુ કૌંસમાં જમણી બાજુ આખા કૌંસ વડે ગુણાશે એટલે લખાશે R' સ્ક્વેર કૌંસની અંદર ડેલ્ટા R1 ભાગ્યા R1 સ્ક્વેર વત્તા ડેલ્ટા R2 ભાગ્યા R2 સ્ક્વેર. ચલો R' સ્ક્વેર આપણને કેટલા આપ્યા છે? 66.7 સ્ક્વેર કૌંસની અંદર ડેલ્ટા R1 એટલે કેટલા થશે? 3 ભાગ્યા R1 સ્ક્વેર એટલે 100નો વર્ગ વત્તા ડેલ્ટા R2 કેટલા થશે? 4 ભાગ્યા R2 એટલે લખાશે 200નો વર્ગ. હવે આટલાનું સાદરૂપ 66.7 સ્ક્વેર. હવે અહીંયા જોઈએ આ 100નો વર્ગ છે. 100નો વર્ગ એટલે શું લખાશે?
10ની 2 ઘાતનો વર્ગ, 10ની કેટલી ઘાત થશે? 4 ઘાત. તો એ લખાશે 3 ભાગ્યા 10ની 4 ઘાત વત્તા 4 ભાગ્યા, અહીંયા 200 છે, 200 એટલે લખાય શું? 2 ગુણ્યા 100 એટલે 2 ગુણ્યા 10ની 2 ઘાતનો વર્ગ બરાબર 4 ગુણ્યા 10ની 4 ઘાત. 4 4 કેન્સલ, 10ની 4 ઘાત કોમન લેતા 66.7 નો વર્ગ ભાગ્યા 10ની 4 ઘાત ગુણ્યા 4. હવે આટલાનું આપણે સાદરૂપ આપીએ તો આપણને જવાબ મળશે 1.7795. બે સાર્થક અંકો સુધી લખતા 1.8 લખાશે. તો આ 1.8 એટલે આપણને શું મળ્યું? ડેલ્ટા આર ડેશ. બરાબર. તો હવે આપણે જવાબ કેવી રીતે લખીશું? તો હવે આનો જવાબ લખાશે કે આર ડેશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર ડેશ. તો આર ડેશ કેટલા મળ્યા? 66.7 પ્લસ ઓર માઇનસ 1.8 ઓમ. ઉદાહરણ નંબર 2.11. જો z બરાબર a⁴ b⁴ ડિવાઈડ બાય c ઇન્ટુ d⁵2 હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટી શોધો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સાપેક્ષ ત્રુટી ઝેડમાં લખી શકાશે ડેલ્ટા ઝેડ બાય ઝેડ. હવે એમાં સાપેક્ષ ત્રુટી પણ એની કેટલી ઘાત છે? 4 ઘાત છે એટલે લખાશે 4 ઇન્ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ બીમાં સાપેક્ષ ત્રુટી પરંતુ એની 1/3 ઘાત છે એ આગળ ગુણાકારમાં આવી જશે એટલે લખાશે 1/3 ઇન્ટુ ડેલ્ટા બી બાય બી વત્તા સીની કેટલી ઘાત? 1 ઘાત એટલે લખાશે ડેલ્ટા સી બાય સી વત્તા ડીની કેટલી ઘાત છે? 3/2 ઘાત છે. 3/2 ઘાત આગળ ગુણાકારમાં આવી જશે અને ડીમાં સાપેક્ષ ત્રુટી લખાશે ડેલ્ટા ડી બાય ડી. આ આપણને જવાબ મળે છે. ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટી હોય તો જે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી ગુણકોની અથવા ભાગકોની સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય છે. ઉદાહરણ 2.12. સાદા લોલકના દોલનોનો આવર્તકાળ કેપિટલ ટી બરાબર 2π વર્ગમૂળની અંદર L ભાગ્યા G છે. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ કેપિટલ L બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? તો આપણને સૂત્ર આપેલ છે કેપિટલ ટી બરાબર 2π વર્ગમૂળની અંદર L ભાગ્યા જી. બંને બાજુ વર્ગ કરતા માટે t² = 4π² L ભાગ્યા જી. જીને સૂત્ર ન કરતા બનાવતા g = 4π² L બાય t². હવે જીમાં સાપેક્ષ અથવા આંશિક ત્રુટી લખી શકાશે ડેલ્ટા જી બાય જી = ડેલ્ટા એલ બાય એલ પ્લસ 2 ડેલ્ટા ટી બાય ટી. બરાબર. હવે આપણે ડેલ્ટા એલ તો ડેલ્ટા એલ બરાબર આપણને કેટલા આપ્યા છે? 1 mm ની ચોકસાઈ બરાબર લખી શકાશે 0.1 સેન્ટીમીટર. એલ બરાબર આપણને આપ્યા છે 20 સેન્ટીમીટર. હવે આપણને 1 સેકન્ડ વિભેદનવાળી ઘડિયાળની વાત કરેલી છે અને એને કેટલા દોલનો આપ્યા છે? 100 દોલનો. તો n એટલે દોલનોની સંખ્યા 100 થાય છે. કુલ માપેલ સમય સ્મોલ ટી બરાબર 90 સેકન્ડ મળે છે. તો સૌપ્રથમ આપણે કેપિટલ ટી શોધીશું. કેપિટલ ટી બરાબર સ્મોલ ટી
ભાગ્યા એન, બરાબર. સ્મોલ ટી ભાગ્યા એન. આના ઉપરથી આપણે ડેલ્ટા ટી શોધીએ. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડેલ્ટા ટી ભાગ્યા એન. હવે આના ઉપરથી ડેલ્ટા ટી બાય ટી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડેલ્ટા ટી બાય એન ભાગ્યા ટી બાય એન. એન કેન્સલ એટલે લખાશે ડેલ્ટા ટી બાય ટી. માટે કેપિટલ ડેલ્ટા ટી બાય ટી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડેલ્ટા ટી બાય ટી. સ્મોલ ડેલ્ટા ટી એટલે કે આપણને આપી દીધેલું છે 1 સેકન્ડ ભાગ્યા ટી. ટી કેટલી સેકન્ડ? 90 સેકન્ડ આપી દીધેલી છે, બરાબર. હવે આ બધી કિંમતો આ સૂત્રમાં મૂકતા ડેલ્ટા જી બાય જી ઇઝ ઇક્વલ ટુ 0.1 ભાગ્યા 20 વત્તા 2 ગુણ્યા 1 ભાગ્યા 90. ચલો 0.1 ભાગ્યા 20 એટલે 0.005 વત્તા 2 ભાગ્યા 90 એટલે 0.022 બરાબર લખી શકાશે 0.027. આ આપણને મળી ગઈ જીમાં સાપેક્ષ ત્રુટિ. હવે આપણે જીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ ડેલ્ટા જી બાય જી ગુણ્યા 100 બરાબર 0.027 ગુણ્યા 100% બરાબર 2.7% લખી શકાય છે. પરંતુ આપણે એક જ સાર્થક અંક સુધી જવાબ લખવો છે તો આ 7ને દૂર કરીશું તો આપણો જવાબ થશે 3%. ડેલ્ટા જી બાય જી ગુણ્યા 100 બરાબર 3%. જીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ. ઉદાહરણ નંબર 2.13. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. આપણને લંબાઈ આપી દીધેલી છે એલ બરાબર 7.203 મીટર. આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 4. હવે લંબાઈ સરખી, પહોળાઈ સરખી ને ઊંચાઈ સરખી, તો સમઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ એ બરાબર 6L². 6 ગુણ્યા કૌંસમાં 7.203 વર્ગ ઇન્ટુ મીટર સ્ક્વેર. કેલ્ક્યુલેટરમાં આનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે 311.299.254 મીટર સ્ક્વેર. હવે મૂળ સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે? 4 સાર્થક અંકો. તો જવાબમાં પણ કેટલા સાર્થક અંકો આવશે? 4 સાર્થક અંકો. એટલે આ 9ને આપણે દૂર કરીએ તો 9ની આગળ શું છે? 2. તો આપણો જવાબ થશે 311.3 મીટર સ્ક્વેર. બરાબર. આ બાકીના બધા અંકોને આપણે શું કરીએ? દૂર કરીએ છીએ. હવે સમઘનનું કદ વી બરાબર લખી શકાય L³ બરાબર લખાશે 7.203 નો ઘન મીટર ક્યુબ. હવે 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203 3 વખત કરતા આપણને જવાબ મળશે 373.7147 મીટર ક્યુબ. હવે અંતિમ જવાબ 4 સાર્થક અંકો સુધી લખતા તો આપણે જે અંક દૂર કરીએ છીએ 4 સાર્થક અંકો પછીનો, એમાં પહેલો અંક કયો છે? 1 છે. એટલે આગળનો અંક વધશે નહીં, તો આપણો જવાબ થશે 373.7 મીટર ક્યુબ. ઉદાહરણ 2.14. 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને પદાર્થનું દળ m બરાબર 5.74 ગ્રામ આપી દીધેલ છે. પછી પદાર્થનું કદ v બરાબર 1.2 સેન્ટીમીટર ક્યુબ આપેલ છે. ચલો
દળની અંદર કેટલા સાર્થક અંકો છે? 3 સાર્થક અંકો છે. કદમાં કેટલા સાર્થક અંકો છે? 2 સાર્થક અંકો છે. હવે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ બરાબર 5.74 ગ્રામ ભાગ્યા 1.2 સેન્ટીમીટર ક્યુબ બરાબર લખી શકાશે 4.7833 ગ્રામ ભાગ્યા સેન્ટીમીટર ક્યુબ. હવે આપણને અંતિમ જે જવાબ મળ્યો એમાં આપણે ફક્ત 2 સાર્થક અંકો સુધી જ લખતા, તો 833ને દૂર કરતા તો આપણો જવાબ લખાશે 4.8 ગ્રામ ભાગ્યા સેન્ટીમીટર ક્યુબ. ઉદાહરણ 2.15 આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. 1/2 mv² = mgh, જ્યાં m બરાબર પદાર્થનું દળ, v તેનો વેગ, g ગુરુત્વપ્રવેગ અને h ઊંચાઈ છે. તો આપણને સમીકરણ આપેલું છે 1/2 mv² = mgh. તો સૌપ્રથમ આપણે ડાબી બાજુનું સમીકરણ લખીએ. ડાબી બાજુનું સમીકરણ થશે 1/2 mv². 1/2 કેવા છે? અચળ, એટલે એનું કોઈ પરિમાણ નહીં હોય. હવે ડાબી બાજુના પરિમાણ લખતા m એ પદાર્થનું દળ છે, તો દળ માટે લખાશે કેપિટલ M. v એ શું છે? પદાર્થનો વેગ. પદાર્થના વેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. તો એના માટે લખાશે L ભાગ્યા T. હવે vનો શું છે? વર્ગ. તો હવે અહીંયા લખાશે પરિમાણ m1 L2 T -2. આ થઈ ગયું ડાબી બાજુનું પરિમાણ. હવે જમણી બાજુના પરિમાણ, તો જમણી બાજુનું સૂત્ર છે mgh, જ્યાં m એ શું છે? પદાર્થનું દળ, તો એનું પરિમાણ થશે કેપિટલ M. g એટલે ગુરુત્વપ્રવેગ. ગુરુત્વપ્રવેગ માટે લખાશે એનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે L ભાગ્યા T². h ઊંચાઈ છે એટલા માટે L1. હવે સાદરૂપ આપતા લખાશે m1 L2 T -2. તો અહીંયા જોઈ શકીએ છીએ ડાબી બાજુનું જે પરિમાણ છે એ જ જમણી બાજુનું પરિમાણ છે, એટલે કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું છે. ઉદાહરણ 2.16 ઉર્જાનો SI એકમ જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 અને તે જ રીતે વેગ માટે મીટર પર સેકન્ડ અને પ્રવેગ માટે મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા K માટે તમે ખોટા ઠેરવશો? m પદાર્થનું દળ સૂચવે છે. a K બરાબર m² v³, b K બરાબર 1/2 mv², c K બરાબર ma, d 3/16 mv², e K બરાબર 1/2 mv² પ્લસ ma. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને ડાબી બાજુ જે ભૌતિક રાશિ આપી છે એ K એટલે કે ગતિ ઉર્જા છે, અને આ ગતિ ઉર્જાનું પરિમાણ આપણને જૂલ પરથી મળી જશે. તો જૂલ બરાબર શું લખાશે? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા K એટલે શું છે? ગતિ ઉર્જા. આપણે એનું પરિમાણ મેળવવાનું છે. તો કિલોગ્રામ માટે લખાશે m1, મીટર માટે L પણ સ્ક્વેર છે એટલે L² ભાગ્યા S² એટલે લખાશે T². તો ગતિ ઉર્જાનું પરિમાણ થશે m1 L2 T -2. હવે આપણે જોઈએ એની જમણી બાજુ જે ભૌતિક રાશિ છે એ આપણને આપી છે m² v³.
એનું પરિમાણ જોઈએ તો એમ માટે કિલોગ્રામ છે અને કિલોગ્રામ માટે લખાશે એમ, પણ 2 ઘાત એટલે એમ સ્ક્વેર. વી વી એટલે શું છે? વેગ. વેગ માટે શું લખાશે? મીટર પર સેકન્ડ એટલે એલ બાય ટી નો ઘન. તો અહીંયા સાદરૂપ આપતા આપણને મળે છે એમ સ્ક્વેર એલ ક્યુબ T⁻³ તો અહીંયા આપણે કોની સાથે સરખામણી કરવાની? ગતિ ઉર્જા સાથે. તો અહીંયા ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. એટલે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે, કેમ કે ડાબી બાજુના પરિમાણ એ જમણી બાજુના પરિમાણને સમાન થતા નથી. હવે આપણે બી માટે જોઈએ તો બીમાં જમણી બાજુના પરિમાણ આપણે લખીશું અને એનું સૂત્ર 1/2 mv². 1/2 અચળ સંખ્યા, પરિમાણ રહિત, દળનું પરિમાણ m1. વેગ માટે લખાશે l બાય ટી, પણ વર્ગ છે એટલે l બાય ટીનો વર્ગ, તો પરિમાણ થશે m1 l2 t-2. ગતિ ઉર્જાનું પરિમાણ m1 l2 t-2 અને જમણી બાજુ પણ આપણને m1 l2 t-2 મળે છે. લખાશે ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ માટે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું છે. બરાબર. આ કેવું હતું? પહેલું ખોટું, બીજું કેવું થયું? સાચું. ચલો ત્રીજામાં જમણી બાજુ શું લખ્યું છે? ma. હવે એના પરિમાણ મેળવીએ તો લખાશે m1 × l1 ભાગ્યા t². તો લખાશે m1 l1 t-2. આ જમણી બાજુનું પરિમાણ છે, ડાબી બાજુનું પરિમાણ. તો લખાશે જમણી બાજુના પરિમાણ એ ડાબી બાજુના પરિમાણને સમાન નથી. તો આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ કેવું થશે? ખોટું થાય છે. ચલો હવે ડીમાં જોઈએ. જમણી બાજુ ડીમાં સમીકરણ લખ્યું છે 3/16 mv². 3/16 કેવા છે? અચળ, પરિમાણ રહિત. એમ એટલે પદાર્થનું દળનું પરિમાણ લખાશે m1. વી એટલે વેગનું પરિમાણ l1 ભાગ્યા t1, પરંતુ વેગનો વર્ગ એટલે વર્ગ લઈ લીધો. હવે પરિમાણ મળશે આપણને m1 l2 t-2. તો ડીની અંદર ડાબી બાજુનું પરિમાણ m1 l2 t-2 ગતિ ઉર્જાનું અને જમણી બાજુ પણ m1 l2 t-2 મળે છે. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું છે. તો લખી શકાશે ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ. હવે છેલ્લું ઈ જોઈએ. તેમાં જમણી બાજુ સમીકરણ લખ્યું છે 1/2 mv² પ્લસ ma. 1/2 અચળ એટલે પરિમાણ રહિત. હવે m એટલે પદાર્થનું દળ, એનું પરિમાણ m1. v² માટે લખાશે l² બાય t² પ્લસ m એટલે પદાર્થનું દળ, એના માટેનું પરિમાણ થશે m1. એ એટલે પ્રવેગનું એકમ થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર, લખાશે l1 ભાગ્યા t². હવે જોઈ શકીએ છીએ m1 l2 t-2 પ્લસ m1 l1 t-2. હવે ડાબી બાજુનું પરિમાણ આપણે લખીએ તો ગતિ ઉર્જાનું છે, જે આપણને મળે છે m1 l2 t-2. તો જમણી બાજુ જે છે એ આપણને બે પદોનો સરવાળો આપ્યો છે અને બંને પરિમાણ કેવા મળે છે? અલગ અલગ. જો આ પરિમાણ એ સાચું છે અને આ પરિમાણ એ ખોટું છે. બે ભૌતિક રાશિના પરિમાણ જુદા જુદા હોય તો તેમનો સરવાળો બાદબાકી થઈ શકે નહીં. એટલે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. ઉદાહરણ 2.17. એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ, તેની લંબાઈ l, ગોળાના દળ m,
ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો. તો અહીંયા આવર્તકાળની સંજ્ઞા શું છે? ટી. કોની ઉપર આધાર રાખે છે? લંબાઈ, ગોળાના દળ અને ગુરુત્વ પ્રવેગ. તો આપણે ધારીએ ટી ચલે છે L⁴A, જ્યાં A એ લંબાઈની ઘાત છે, અજ્ઞાત છે. ચલો એવી રીતે આપણે ધારીએ ટી ચલે છે m⁴B, ટી ચલે છે g⁴C. હવે ત્રણેય સમીકરણો એક સાથે લખતા ટી ચલે છે L⁴A, m⁴B, g⁴C. માટે ટી બરાબર k L⁴A, m⁴B, g⁴C, જ્યાં k શું છે? અચળાંક છે. હવે ડાબી બાજુના પરિમાણ લખતા ડાબી બાજુનું પરિમાણ m0 L0 t1. જમણી બાજુ L લંબાઈ છે તો લંબાઈનું પરિમાણ શું થશે? L⁴A. m એટલે પદાર્થનું દળ, દળ માટે લખાશે m⁴A. g એટલે ગુરુત્વ પ્રવેગ, પ્રવેગનું એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે લખાશે L⁴C ભાગ્યા t⁴2c. તો લખાશે m, અહીંયા m⁴B છે, m⁴B L⁴A પ્લસ c t⁻²c. ડાબી બાજુ લખાશે m0 L0 t1. હવે ડાબી અને જમણી બાજુ જેનો આધાર સરખો છે એની સરખામણી કરતા તો લખાશે m0 m⁴B, L0 L⁴A પ્લસ c, t1 t⁻²c. ચલો આધાર સરખો છે તો ડાયરેક્ટ ઘાતો માટે લખતા b બરાબર 0, a વત્તા c બરાબર 0. અહીંયા લખાશે 1 -2c, માટે c -1/2. એ કિંમત આ સૂત્રમાં મૂકતા a પ્લસ c 0, માટે a -c, માટે a 1/2. ચલો બી, સી અને એની કિંમત આપણે આ સૂત્રમાં મૂકીએ. માટે ટી k શું લખાશે? L⁴1/2, m⁴0, g⁻1/2. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે કે 1 માટે ટી બરાબર k L⁴1/2. g⁻1/2 અંશમાં છે તો છેદમાં આવશે તો +1/2 થઈ જશે. 1/2 દૂર કરીએ તો એની જગ્યાએ વર્ગમૂળની નિશાની આવશે, માટે ટી બરાબર k વર્ગમૂળની અંદર L/g. પ્રાયોગિક રીતે આપણને kની વેલ્યુ 2π મળે છે, માટે k બરાબર 2π મૂકતા t = 2π √L/g લખાય છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર આપણને આ મળે છે. આપણને kની વેલ્યુ ખબર હતી એટલે આપણે kની વેલ્યુ અહીંયા મૂકીએ છીએ.